જય હિન્દ. વડોદરાના બહુબોલકના આયાતી અને નસીબથી બનેલા સાંસદ એવા હેમાંગ જોશી વારંવાર જનનાયક રાહુલ ગાંધીજીને પત્રોના માધ્યમ દ્વારા જ્ઞાન આપવાની કોશિશ કરતા હોય છે. પરંતુ આજે જ્યારે દેશમાં એક વિકટ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારની ક્રોની કેપિટાલિઝમની નીતિના કારણે જ્યારે એરલાઇન ઇન્ડસ્ટ્રીમાં 92% શેર ઇન્ડિગો અને ટાટા જેવી એરલાઇનનો રહી ગયો હોય અને એવા સમયે ઇન્ડિગોની જ્યારે 700 થી વધુ ફ્લાઇટ સડંતર કેન્સલ થતી હોય અને જેમાં જનતાને એરપોર્ટ ઉપર તમામ પ્રકારની હાલાકી ભોગવવી પડતી હોય, જનતાને સામાજિક અને આર્થિક નુકસાન થતું હોય, એક પિતા માસિકની ઘટનામાં પોતાની દીકરી માટે પેડ શોધતા હોય, એક પતિ જ્યારે પોતાની પત્નીને સારવાર અર્થે એક જગ્યાએથી બીજા જગ્યાએ લઈ જતા હોય, મેડિકલ ઇમરજન્સીમાં જે શક્ય ના બનતું હોય, તમામ જગ્યાઓ પર તમામ બિઝનેસમેન જે છે એમને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું હોય, કોઈના લગ્ન તૂટતા હોય, આવી ગંભીર પરિસ્થિતિમાં પણ ડોક્ટર હેમાંગ જોશી જે વડોદરાના સાંસદ છે એમને પ્રધાનમંત્રીજીને એક પણ પત્ર નથી લખ્યો, એમને એવિએશન મિનિસ્ટરને એક પણ પત્ર નથી લખ્યો. પત્રો લખવાની વાત તો દૂર રહી, ટ્વીટના માધ્યમ દ્વારા અથવા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા દેશની જનતા, ગુજરાતની જનતાની માફી પણ નથી માંગી, સંવેદનાઓ પણ વ્યક્ત નથી કરી. ત્યારે પૂછવા માંગુ છું કે ડોક્ટર હેમાંગ જોશી રાહુલજીને પત્રો લખીને શું સાબિત કરવા માંગે છે કે પોતાની સસ્તી પ્રસિદ્ધિ માટે આ કાર્યો તમે કરતા હોય એવું લાગી રહ્યું છે. માત્ર ને માત્ર તમારા શીર્ષ નેતૃત્વમાં બેઠેલા બે નેતાઓને વહાલા થવા માટે